Ooh, yeah, yeah. Ooh, yeah, yeah. Ooh, yeah, yeah. બોસ, ઘોડા પર બેઠેલા ગધેડા જેવા વરાજા પ્લસ બોડી પર 4 કિલો વજનનું પાણીતર પહેરેલી મિસ વર્લ્ડ જેવી કન્યા ઇક્વલ ટુ શુભ વિવાહ. દિલ વાલે દુલ્હનિયા લે જાયંગે જોઈને એન્જોય કરવું સહેલું છે, બાકી રિયલ લાઈફમાં આવી ડેરિંગ કરવામાં ભલભલાની ફાડી જાય છે. હા, બાકી અમેરિકાના એરિઝોનામાં લગ્ન હોય કે બ્રિટનના બાર્મિંગહામમાં લગ્ન હોય, મુંબઈના મરીન ડ્રાઈવ પર મેરેજ હોય કે ગુજરાતના ગાંધીનગરમાં મેરેજ હોય, લગ્નનો જલસો કે પછી ખુશીઓનો મેથેમેટિક્સ લગભગ બધે જ સરખું જ હોય છે. પણ મારા દોસ્ત, ટ્રેજેડી એ છે કે એવા કેટલાય કમનસીબ ચહેરા શું આપણી આજુબાજુ નથી જોયા, જેમની કહાની ઓલમોસ્ટ અધૂરી જ રહી જાય છે. અરે છોડો, આ તો છે કહાની ઘર ઘર की, બાકી આપણી લવ સ્ટોરી બોલે તો બિલકુલ હાર્ડ કે હાય માય સેલ્ફ રાજ વીપીએલ બોલે તો બાપના પૈસા લીલા લે. Guju wants chutney dokra, hero used to paisa rokra, undiyu puri, pani puri, evergreen amrish puri. Guju doing vyapar dhanda, hero doing aura dhanda, science maths na boring chopra, beju hate to prem chopra. Our hero, handsome hunk hero, our hero, Guju hero, handsome hunk hero. બે ટોપા, ગામમાં તો બોટલની કેટલી શોર્ટેજ છે, તું ક્યાંથી લાવ્યો? સેટિંગ કેટલું કડક છે યાર. બે ટોપા, નીટવાનું તારે બાપાએ કીધું તું સોડા નાખ સોડા. આ છે મારા પોપ, બોલે તો બાપા, કંજૂસ એન્ડ માખી ચૂસ. એની માને એટલા બધા પૈસા ભેગા કર્યા છે કે અમેરિકાના લાસ વેગાસના કસિનોમાં જઈને કોઈ ભૂરીના હાથની વિસ્કી પીતા પીતા આખી નાઈટ રમે ને તોય ફકીરચંદ તો નહીં જ થાય. પણ એની માને શું કરીએ, બાપા બધે આવા જ હોય છે, એક્સપાયરી ડેટ વાળા એક્સપિરિયન્સ. આમ કચરો વાળવા તો વાળી નાખો ને, આતે વળી કઈ પાર્ટીનો પ્રચાર કરો છો? હા, આ પ્રચાર નથી, આ તો મારા બેટા માટે પ્રસાદ છે, પ્રસાદ. આજે એનો રિઝલ્ટ છે, એને આવવા દે ફેલ થઈને પછી જો હું એને આફ્રિકાના જંગલમાં પોસ્ટ કરી દઈશ, સ્ટેમ્પ લગાવ્યા વગર. આ ફ્રેમ્સ ખાવ, મારું મગજ નહીં ખાવ, એના પસાદ થયો છે. યસ, જો એવલિનનો ફોટો ફેસબુક પર જો. મને નહીં બતાવો, આ આવી ગયો છે, એને જ બતાવો. એ સનેડો રાજીયાનો સનેડો. અરે વાહ, બેસ તારું જ કામ હતું, બેસ. અરે શું છે પણ આ જસ્ટિન બીબર કેમ બની ગયા? કારણ કે તારા માટે શકીરા શોધી રાખી છે. જો ઝૂમ કરીને બતાવું કેવી લાગી? સેક્સી. સાલા બાબા સામે આવું બોલાય? ડોબા, આ તારી થનાર બૈરી છે, જો લંડન થી એવલિન. સારું છે એને સાસુનો ફોટો નહીં બતાવ્યો, નહીં તો હરામખોર એને કહેતે સેક્સી છે. તો આ છે મારી ડિસ્કવરી ફેમિલી. પણ બોસ, એમાં મારી એન્જલિના જોલી બ્રાન્ડની હિરોઈન બોલે તો મારી લીવર કમ લવર આવી જાય ને તો અમારી ફેમિલી થઈ જાય કમ્પ્લીટ ફેમિલી.
એક્સક્યુઝ મી, શેક્સપિયર વિશે તમે શું જાણો છો? શેક્સપિયર વિશે કંઈ ખાસ જાણતો નથી, પણ હા સેક્સ વિશે નોલેજ ખરું. મતલબ કે મેરેજ પહેલાં કોઈની સાથે સેક્સ્યુઅલી રિલેશન હતા ખરું ને? જો લાઈફમાં છોકરીઓ તો બહુ બધી ફેરવી, બિંદાસ, પણ પ્રેમ ના હોય ને. રહી વાત સેક્સ્યુઅલ રિલેશનશિપની, તો હા સની સાથે. હે, સની સાથે? પેલી હિરોઈન પણ તો તમે આ નખને 52ના દાંતની જેમ ચાવવાનું બંધ કરો તો હું કાંઈ પૂછું? હા, પૂછો. તો તમારા મામા કહેતા હતા કે તમે હમણાં જ કોલેજ પૂરી કરી અને 70% ગુડ. ફેંકે છે. જો સીલિંગ ફેનની જેમ ગોળ ગોળ નહીં ફેરવું, 70 નહીં 35 આવ્યા છે. ઓરિજિનલ માર્કશીટ છે મારી પાસે. અંબે માનાસમ. એની માને આ તો મળી વેની બ્રાન્ડ લાગે છે. તમે વોટ્સઅપ ફેસબુક યુઝ કરો છો? બિલકુલ નહીં. કેમ? મોબાઈલ એક બીમારી છે અને વોટ્સઅપ ફેસબુક આ બધું ટોટલ ટાઈમ પાસ. જરાક પણ જ્યુસ નથી. જ્યુસ? આઈ મીન રસ નથી. લે આ પકડ અને પહેરવાનું ચાલુ કરી દે. મમ્મી આ શું છે? તને ખબર છે ને કે હું સલવાર કમીઝ સિવાય કંઈ નથી પહેરતી. આ શેના નવા નાટક છે? નાટક મારા નહીં તારા વધી ગયા છે. આ છે ને લગર વગરની જેમ ફરે છે ને મણીબેનની જેમ, એમાં તારા લગ્ન નથી થતા. હવે તારે આ જ પહેરવું પડશે. હા, તેવા જીન્સ ટી શર્ટમાં હું કઈ સોનમ કપૂર નથી બની જવાની. મમ્મી તને કઈ ભાન પડે કે નહીં? આવા ટાઈટ કપડામાં આગળથી ક્રિકેટ બોલ અને પાછળથી સેક્સી ફૂટબોલ પર પહેલી નજર પડે છે. આવી ખોટી ડિમાન્ડ નહીં કર. આ પહેર ને તે પહેર ને હું કઈ કપડાનું ટાંકો છું કે જે આવીને બતાવ્યા કરે છે. યાર આખી દુનિયા ગૂગલ પાસે પડી છે અને હું છું કે તારી પાછળ લાગેલું છું. તારી મમ્મતીને છો દિલ છે. ડુ યુ લવ મી? એ આગો કસ, મારી માની આંખો છે ને દૂરબીન જેવી છે. 1 કિલોમીટર સુધી બધું ક્લીન દેખાય છે. આગો ખાસ ડોબા, અમારા હિટલરે મારા માટે છોકરો શોધ્યો છે. બંટી, ખોટા સપના જોવાનું છોડી દે. તો ભાઈ તું છે ને ડીડીએલ જેના શાહરૂખના વેમમાં નહીં રહે, સમજો? પેલીનો પપ્પો છે ને તને તંબુરોએ લગ્ન માટે હા નહીં પાડે. જો તારા પાસપોર્ટનું સેટિંગ મેં કરી દીધું છે. એક કામ કર, તું પેલીને લઈને લંડન ભાગી જા. અહીંયાનું બધું ફોડી લઈશ. ઓ સમજ્યો? એની માને Ooh.